બેટની એક ટકોર ને ગુજે આખું મેદાન, ચોગા છગનામાં દેખાય દેશનું અભિમાન। નમસ્કાર સૌને, મજામાં? આજે હું મારો પ્રિય રમત ક્રિકેટ વિશે થોડા શબ્દ રજૂ કરવા માંગુ છું। ક્રિકેટ વિશ્વની લોકપ્રિય રમતોમાંથી એક છે અને જે ભારતમાં ક્રિકેટ ફક્ત રમત નથી, લોકોની ભાવના અને ઉત્સાહ સાથે જોડાયેલો એક તહેવાર છે અને તેમાં નાના બાળકોથી લઈને મોટા લોકો સુધીને જોવું કાં તો રમવું ગમે છે અને તેમાં 2 ટીમો હોય છે અને દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે અને તેમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ જેવી અનેક કુશળતાઓની જરૂર પડે છે અને તેમાં ક્રિકેટ આપણને મહેનત, ધીરજ, શિસ્તનું મહત્વ શીખવે છે। જેમ કે મહેનતનું મહત્વ, જેમ કે MS ધોની, તે નાના હતા ત્યારે તેને ફૂટબોલ રમવું બહુ ગમતું હતું અને ત્યારે તે ફૂટબોલ રમતો હતો ત્યારે તેને ગોલકીપિંગ બહુ ગમતી હતી। તો ત્યારે તેને કોચે જોયા અને ત્યારે તેને કહ્યું કે તમને ક્રિકેટ રમવું ગમે છે, તેમાં વિકેટ કીપિંગ ગમે છે? તો MS ધોનીએ કહ્યું કે મને નાની બોલથી રમવું નથી ગમતું, મને મોટી બોલથી રમવું ગમે। ત્યારે તોય એના કોચે કીધું કે હું છે ને તને કહું છું કે તું છે ને એકવાર એકેડમીમાં આવજે, તને મજા આવશે। પછી તે આજ અવડા મોટા ક્રિકેટર બની ગયા છે અને ભારતીય ટીમના સફળ કેપ્ટન પણ હતા। પછી ભારત ક્રિકેટ ક્ષેત્રમાં અનેક મહાન ખેલાડીઓ આપ્યા છે, જેમ કે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, યુવરાજ સિંઘ, તે લોકોને પ્રેરણા આપે છે। અંતમાં હું એટલું જ કહીશ કે ક્રિકેટ માત્ર મનોરંજન સાધન નથી, પરંતુ જીવનમાં અનેક મૂલ્યો શીખવતી એક ઉત્તમ રમત છે। મેદાનોમાં ગુજે ચોગા છગ્ગાના અવાજ, ક્રિકેટ છે સૌના દિલનું રાજદિલ અને બેટની આ અનોખી કહાની સૌના બનાવે નવી નિશાની। થેન્ક યુ।